વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ જેમાં ભાગ 1 વિષયનો અભ્યાસ કરવાના છીએ। જેમાં આપણે ચતુષ્કોણ તેના પ્રકારો વિશે અભ્યાસ કરીશું, તેની સંપૂર્ણ થિયરી વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે જોઈએ ચતુષ્કોણ શું છે। તો નામ પ્રમાણે ચતુષ્કોણ એટલે કે જેમાં 4 બાજુ અને 4 ખૂણા હોય। તો આપણે જોઈએ કે એવા રેખાખંડોથી બનેલો સાદો બંધ વક્રની વાત કરવામાં આવી છે। ક્યાંથી પણ એ ખુલ્લો હોવો જોઈએ નહીં, એટલે કે એવા રેખાખંડોથી બનેલો સાદો બંધ વક્ર કે જેને 4 બાજુ હોય અને 4 ખૂણા આપેલા હોય તેને ચતુષ્કોણ કહેવામાં આવે છે। આપણે લઈએ કે જેમ કે આ આપણે લઈએ તો આમાં આપણે જોઈએ કે કેટલી બાજુ છે, તો 1 2 3 ને 4 બાજુ છે। એ જ પ્રમાણે આપણને કીધું છે ખૂણા, તો આનો આ 1 2 3 અને 4 ખૂણા બને છે। આપણે જો આને નામ આપવું હોય તો આપણે આપી શકીએ કે ચતુષ્કોણ PQRS। મિત્રો, જ્યારે આપણે નામ આપીએ છીએ તો કાં તો આ સાઈડ કાં તો આમ સાઈડ આપીશું। જો PQRS કાં તો PQRS। ઘણા જે આપણા વિદ્યાર્થી મિત્રો છે એ લોકો આમ નામ આપતા હોય છે, તો લાઈનમાં નામ આપવાના છે। આમ જઈએ તો આમ અને આમ જઈએ તો આમ। તો આપણે નામ આપ્યું છે આપણા ચતુષ્કોણનું PQRS। જેમાં આપણે બાજુઓ જોઈએ તો કઈ બાજુઓ છે, PQ એ આપણી બાજુ છે, PS એ આપણી બાજુ છે। આપણે આ બાજુને PS પણ કહી શકીએ અને SP પણ કહી શકીએ। આ ચતુષ્કોણમાં આપણને 4 ખૂણા દેખાય છે, એક આ ખૂણો, આ અને આ એમ કરીને 4 ખૂણા છે। હવે આપણને સવાલ થાય કે સામસામેના ખૂણા કયા છે, તો આને સામેનો ખૂણો એ આ થશે, એટલે ખૂણો S, એના સામેનો ખૂણો P થશે, સોરી Q થશે। એ જ પ્રમાણે જો ખૂણો P કહીએ તો એને સામેનો ખૂણો કયો થશે, તો ખૂણો R થશે। એ જ પ્રમાણે જોઈએ આ બાજુના જે આજુબાજુના ખૂણા છે એને આપણે ખૂણા કહીએ છીએ પાસેના ખૂણા। તો આની સામેનો ખૂણો આ થયો અને એની પાસેનો ખૂણો આ થાય છે। એ જ પ્રમાણે આપણે આવે છે કે બાજુની બાજુઓ અને સામસામેની બાજુઓ। તો આની આ બાજુ સામેની થાય તો સામેની બાજુ P, S ની સામેની બાજુ કહીએ તો કઈ થાય, Q અને R। એ જ પ્રમાણે આપણે કહીએ કે બાજુ S અને R ની સામેની બાજુ કઈ થાય, તો બાજુ P, Q। એ જ પ્રમાણે આવે છે પાસેની બાજુઓ કઈ છે, તો આ બાજુની પાસેની બાજુ આ પણ કહી શકાય। એ જ પ્રમાણે આ બાજુની પાસેની બાજુને આ પણ કહી શકાય। તો આ બંને બાજુઓ એ પાસેની બાજુઓ કહેવાય। એ જ પ્રમાણે આ બંને બાજુ પણ પાસેની બાજુઓ કહેવાય। બીજી આમાંથી આપણે સમજણ મેળવીએ તો આ જે સામસામેના ખૂણા છે એમાંથી જો આપણે આમ કિરણ પસાર કરીએ તો આ બે જે રેખાખંડો બને છે એને આપણે વિકર્ણો કહીએ છીએ। તો આપણે જોઈએ કે ચતુષ્કોણમાં 2 વિકર્ણ બને છે અને આ જે વિકર્ણો છે એકબીજાને જે છેદે છે એને દુભાગે છે એમ કહીએ છીએ। તો આપણે જોઈએ કે બાજુઓ કયા છે, ખૂણા કયા છે, વિકર્ણો કયા છે। એ જ પ્રમાણે આપણે જોયું કે એને નામ કેવી રીતે આપી શકાય। હવે આપણે જોઈએ આગળ કે ભાઈ એના પ્રકારો કયા કયા છે। તો આપણે જોઈએ કે ચતુષ્કોણના પ્રકારો કયા કયા છે, તો સમલંબ ચતુષ્કોણ છે, પતંગાકાર ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે। સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પણ ચોરસ છે, લંબચોરસ છે અને સમબાજુ ચતુષ્કોણ છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે સમલંબ ચતુષ્કોણ શું છે। તો આપણે જોઈએ કે સામસામેની બાજુઓની જોડમાંથી, જોડ એટલે શું, તો આપણે જોઈએ કે સામસામેની બાજુ આપણે જોઈ કે આ સામેની બાજુ એક જોડ થઈ, એ જ પ્રમાણે આ સામેની બાજુ એટલે 2 જોડ થઈ। તો સામસામેની 2 જોડમાંથી કોઈ પણ એક જોડ એ સમાંતર હોવી જોઈએ। મિત્રો, સમાન નથી કીધું, સમાંતર કીધું છે। આમાં જોઈએ કે આ બાજુ અને આ બાજુ, આ 2 બાજુઓની એક જોડ છે એ સમાંતર છે। એનો અર્થ એમ છે કે આ બંનેનો જે અંતર છે એ સરખો રહે છે। આ 2 જે બાજુઓ છે એ આગળ જઈને ક્યાંય છેદતી નથી, એને કહેવાય સમાંતર। એટલે કે કહીએ આનું જે માપ છે 10 હોય તો આનું માપ 10 હોય એવું જરૂરી નથી। એટલે આપણે કહી શકીએ કે જે સામસામેની 2 જોડ છે એમાંથી એક જોડ સમાંતર હોવી જોઈએ, તેને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ। તો આપણે જોઈએ કે આમાં કઈ સમાંતર છે, તો આપણે જોઈએ કે બાજુ AB સમાંતર બાજુ BC, બાજુ BC કહીએ કે બાજુ CD કહીએ। આ જે નિશાન છે એ સમાંતરનું નિશાન છે, એટલે કે આ બાજુ સમાંતર, આ બાજુ છે, આ બંને બાજુઓ સમાંતર નથી। આપણે જોઈ શકીએ કે આ જે બાજુ AD છે અને આ બાજુ BC છે એ બાજુ આમ જાય તો આગળ ક્યાંક તો જઈને છેદે છે।
પણ આ બાજુની જે જોડ છે છેદતી નથી, એટલે કે સમાંતર છે. તો આવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. હવે આપણે બીજો પ્રકાર જોઈએ કે પતંગાકાર ચતુષ્કોણ શું છે. તો આપણે જોયું કે પાસ પાસેની બંને બાજુઓ સમાન હોય. પાસ પાસેની એટલે આની પાસેની બાજુ આ કહેવાય. તો આપણે જોઈએ કે આ બાજુ અને આ બાજુ કેવી થાય છે? સરખી થાય છે. એ જ પ્રમાણે આ પણ બાજુ બે કેવી થાય છે? સરખી થાય છે. પાસ પાસેની બાજુ સરખી છે, ચારે બાજુ સરખી છે એવું કીધું નથી. જો ચારે બાજુ સરખી હોય તો આ જે આપણે નિશાન કર્યું છે, આડી જે લાઈન દોરી છે, ચારે બાજુ સરખી હોય એનો અર્થ એમ છે કે આ બંને સરખા છે, એ પ્રમાણે આ બે સરખા છે. જો આનું આપણે 5 સેન્ટીમીટર લઈએ તો આ પણ 5 સેન્ટીમીટર થશે. એ જ પ્રમાણે જો આપણે આ 7 સેન્ટીમીટર લઈએ તો આ પણ આપણું 7 સેન્ટીમીટર થાય છે. આપણે જોયું કે વિકર્ણો એકબીજાને લંબ હોય. લંબનો શું અર્થ છે? તો આ જે આપણે વિકર્ણો બનશે એકબીજાને લંબ, એનો અર્થ એમ છે કે જે વચ્ચે જ્યાં છેદતા હશે ત્યાં કાટખૂણા બનતા હશે. મિત્રો, જ્યારે આપણે ખૂણો દર્શાવીએ છીએ ત્યારે આપણે આ પ્રમાણે વક્ર જેવું દર્શાવીએ છીએ. પણ જો કાટખૂણો હોય તો આપણે ખૂણાને આ પ્રમાણે ખૂણો આપવાનો. આવું વક્ર જેવું દર્શાવવાનું નથી, આ પ્રમાણે ખૂણો આપવાનો. એટલે કાટખૂણાનો શું અર્થ છે? કાટખૂણો એટલે કેટલાનો હોય છે? 90 અંશનો હોય છે. કાટખૂણાનો અર્થ છે કે જે ખૂણો છે એનું માપ હોય છે 90 અંશ. તો આ જે ખૂણા છે કેવા હશે? 90 અંશના હશે. વળી આપણે જોઈએ કે જો પતંગાકાર ચતુષ્કોણ હોય તો એમાં જે આ ખૂણાઓની બાજુઓ છે એમાંથી કોઈ પણ એક જોડે સરખી હશે. તો આપણે જોઈએ કે આમાં ખૂણા કયા કયા છે? ખૂણો P, S, R, Q. એમાંથી આપણે લઈએ કે માપ ખૂણો P અને માપ ખૂણો R એ સરખા હશે. તો માપ ખૂણો P અને R સરખો હશે, પણ માપ ખૂણો S અને માપ ખૂણો આપણો Q એ સરખા હશે નહીં. આ નોટ ઇક્વલ ટુ ની સાઇન છે મિત્રો. જો આપણે સરખું હોય એની વચ્ચે આડી લાઈન કરીએ એનો અર્થ એમ છે કે આ બંને સરખા નથી. એટલે આ બે ખૂણા સરખા હશે પણ આ બે ખૂણા સરખા હશે નહીં. એટલે આપણે પતંગાકારમાં જોઈએ તો જે વિકર્ણો છે જ્યાં દુભાગે છે એ કાટખૂણે દુભાગે છે, તેમજ એની પાસેની બાજુઓ છે એ સરખી હોય છે, તેમજ જે આ ખૂણા છે એમાંની એક બાજુના ખૂણા છે એક જોડ સરખી હશે, બીજી જોડ સરખી હશે. તો મિત્રો, હવે આપણે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આપણે જોઈએ કે સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. એટલે કે સમલંબ ચતુષ્કોણમાં કોઈ પણ એક બાજુ સમાંતર હતી, કોઈ પણ એક બાજુઓની જોડ સમાંતર હતી, જ્યારે આમાં બંને જોડ સમાંતર હોય છે. તો આપણે જોઈએ એક ચતુષ્કોણ છે જેમાં નામ છે ABCD. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આપણે જો કરીએ કે સામસામેની બંને જોડ સમાંતર કરીએ તો આપણે જોઈએ કે એક બાજુ છે આપણી AB, તો એને સમાંતર થશે CD, તો બાજુ CD. એ જ પ્રમાણે આ બંને બાજુઓ પણ સમાંતર થશે, તો બાજુ AB, AD. એ જ પ્રમાણે સામેની બાજુ છે CB. તો આની સામે આ અને આની સામે આ એ બંને પણ સમાંતર થાય છે. હવે આપણે જોઈએ કે સામસામેના ખૂણાઓ અને બાજુઓ પણ સમાન હોય છે. તો આપણે જો આ લઈએ ખૂણાઓ, તો આના સામેનો ખૂણો કયો થશે? તો ખૂણા A ના સામેનો ખૂણો કયો થાય છે? ખૂણો C. એ જ પ્રમાણે ખૂણા B ના સામેનો ખૂણો કયો થાય છે? ખૂણો D. તો એ સરખા હોય છે. તો આપણે મિત્રો જોઈએ કે ખૂણો D એનું માપ છે એ ખૂણા B જેટલું હશે. એ જ પ્રમાણે ખૂણા A નું માપ એ ખૂણા C જેટલું હશે. બીજું જોઈએ કે ખૂણાઓની સાથે સાથે બાજુઓ પણ સમાન છે. તો આ બાજુ સમાંતરની સાથે સાથે સમાન પણ છે. એટલે કે આપણે જો કહીએ કે આ 5 મીટર હોય તો આ પણ આપણું 5 મીટર હશે. આ 6 મીટર હોય તો આ પણ આપણું 6 મીટર હશે. એટલે કે આ બંને બાજુઓ કેવી હશે? સરખી હશે, સમાંતરની સાથે સાથે સરખી હશે. એ જ પ્રમાણે આ પણ કેવી હશે? સમાંતરની સાથે સાથે સરખી હશે. તો આપણે જોઈએ કે આ જ બાજુઓને આપણે સમાંતરની સાથે સાથે સરખી પણ લખી શકીએ છીએ. આ સમાંતરની નિશાની છે, આ સરખાની નિશાની છે. તો આપણી છે AB બાજુ બરાબર CD, બાજુ AD બરાબર બાજુ CD. એ જ પ્રમાણે જોઈએ આપણે કે પાસેના ખૂણાઓ એકબીજાના પૂરક હોય છે. તો પૂરક એટલે શું? તો આપણે જોઈએ કે A ની બાજુનો ખૂણો કયો છે? તો A ની બાજુનો ખૂણો છે B. તો આ બંને ખૂણા એકબીજાના પૂરક હશે. પૂરકનો મતલબ એમ છે કે બંને જે ખૂણાઓ છે એમનો સરવાળો 180 થતો હશે. તો આપણે જોઈએ કે A ની બાજુનો ખૂણો કયો છે? B. તો જે આપણે માપ ખૂણો A છે અને માપ ખૂણો B છે એ બંનેનો જો સરવાળો કરીશું તો આપણો જવાબ આવશે 180.
80. એનો એમ મતલબ છે કે બંને એ પૂરક કોણની જોડ છે, એટલે કે પૂરકનો અર્થ શું થાય છે? બંનેનો સરવાળો 180. તો આપણને જો દાખલામાં એકનું માપ આપેલું હોય તો બીજાનું માપ આપણે સરળતાથી મેળવી શકીએ. ફોર એન એક્ઝામ્પલ, આ A છે, એનું જો માપ આપણને 100 આપેલું હોય તો B નું શું માપ થાય? બંનેનો સરવાળો 180 થાય છે. તો કોઈ એકનું માપ આપેલું હોય તો બીજાનું માપ આપણે 180 માંથી માઇનસ કરીને બાદબાકી કરીને મેળવી શકીએ. તો આનું જો 100 હોય તો આનું કેટલું થાય મિત્રો? 180 માંથી 100 જાય તો 80. તો આનું 100 અને આનું 80 એટલે બંનેનું મળીને કેટલું થાય છે? 180. એ જ પ્રમાણે જોઈએ આની બાજુનું કયું થાય? આ થાય છે. તો ખૂણા A પ્લસ ખૂણો D બરાબર 180. એ જ પ્રમાણે આની બાજુનું આ પણ કહી શકાય, આની બાજુની આ પણ કહી શકાય. તો કોઈ પણ બાજુનો ખૂણો હોય તો બંનેના માપનો સરવાળો 180 થતો હશે. બીજું આપણે જોઈએ કે વિકર્ણો પરસ્પર દુભાગે છે, કે આ જે ચતુષ્કોણ છે એના જે વિકર્ણો છે એ પરસ્પર દુભાગશે, પરસ્પર એ લોકો એકબીજાને છેદે છે. એ જ પ્રમાણે જે સમબાજુ ચતુષ્કોણ એટલે શું? તો કે ચારેય બાજુઓના માપ સરખા હોય છે. આ જે ચારેય બાજુઓ છે એના ચારેય બાજુઓના માપ સરખા હોય છે. સમાંતર બાજુમાં ચારેય બાજુઓના માપ સરખા નથી, સામસામેની બાજુઓના માપ સરખા છે. પણ આમાં શું છે? સમબાજુમાં આનું જે માપ હશે એ જ આનું, એ જ આનું અને એ જ આનું, ચારેયનું માપ કેવું હશે? સરખું હશે. એ જ પ્રમાણે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. કાટખૂણે આપણે આગળ જોયું. કાટખૂણો એટલે શું? કે અહીંયા જે આપણે ખૂણો બનશે કેટલાનો બનશે મિત્રો? 90 અંશનો બનશે. એ જ પ્રમાણે આ ચારેય ખૂણા છે 90 અંશના થવાના છે. બીજું જોઈએ સમાંતર બાજુના બધા જ ગુણધર્મો ધરાવે છે. એટલે આપણે કહ્યું કે આ જે સમબાજુ ચતુષ્કોણ છે એને સમાંતર બાજુ ચતુષ્કોણનો જ ભાગ કહી શકાય, કારણ કે બધા જ ગુણધર્મો જે સમાંતર બાજુ ચતુષ્કોણ ધરાવે છે એ સમબાજુ ચતુષ્કોણ પણ ધરાવે છે. આપણે જોઈએ કે આમાં સામસામેના ખૂણા સરખા હોય તો આમાં પણ સામસામેની બાજુ અને સામસામેના ખૂણા બંને સરખા હોય છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે પાસ પાસેના ખૂણામાં પૂરક હોય તો આમાં પણ પાસ પાસેના ખૂણા એ પૂરક થશે. તો આપણને જો એવો પ્રશ્ન પૂછાયો હોય કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો હા, સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પણ જો પ્રશ્ન એવો પૂછાયો હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે, તો નથી, કારણ કે સમબાજુમાં ચારે બાજુ સરખી હોય પણ સમાંતર બાજુમાં ચારે બાજુ સરખી હોતી નથી. તો મિત્રો આપણે જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણનો જ એક ભાગ છે સમબાજુ ચતુષ્કોણ. મિત્રો હવે જોઈએ લંબચોરસ. તો લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહી શકાય. આપણે જોઈએ કે કાટકોણ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે કે એના જે ખૂણા છે બધા જ કાટકોણ હશે. બધા જ ખૂણા એ 90 અંશના હશે. એટલે આપણે કહી શકીએ કે એના બધા જ ખૂણા કેવા થાય છે? સરખા થાય છે. તેમજ આપણે લંબચોરસની વાત કરીએ તો આપણને ખબર છે કે લંબચોરસની સામે સામેની બાજુ કેવી હોય છે? સરખી હોય છે. તો આ બાજુ અને આ બાજુ સરખી હશે, તેમજ આ જે બાજુઓ છે સામસામેની બાજુઓ કેવી હશે? સરખી હશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો ધરાવે છે. જે સમાંતર બાજુ ગુણધર્મો ધરાવે છે બધા જ ગુણધર્મો લંબચોરસ પણ ધરાવે છે. આપણે જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. તો આમાં પણ હોય છે. સામસામેના ખૂણા સરખા હોય તો આપણે જોઈએ આમાં પણ હોય છે. પાસ પાસેના ખૂણા પૂરક હોય તો આમાં પાસ પાસેના ખૂણા 90 + 90 કરીએ તો 180 થાય છે મિત્રો. માટે આપણે જોયું કે આ જે લંબચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો ધરાવે છે. એ જ પ્રમાણે જોઈએ દરેક ખૂણા કાટખૂણા હોય છે, એટલે કે 90 અંશના હોય છે. તેમજ વિકર્ણોનું માપ પણ સરખું હોય છે. તો આપણે અહીંયાથી જો બે વિકર્ણો નીકાળીએ આમ અને આમ, તો આ બંનેનું જે માપ છે એ પણ સરખું હોય છે. તો આપણે જોઈએ કે અહીંયા આપણે જોઈએ કે આ બાજુ આપણે લઈએ કે બાજુ AD બરાબર એની સામેની બાજુ કઈ થશે? બાજુ BC. એ જ પ્રમાણે આ બે બાજુ સરખી છે તો એ પણ આપણે સરખી લખી શકીએ કે બાજુ DC બરાબર બાજુ AB. એ જ પ્રમાણે આપણે જોયું કે બાજુઓ તો સરખી જ છે પણ વિકર્ણો પણ સરખા છે. તો આમાં કયા કયા વિકર્ણો છે મિત્રો? AC તેમજ DB. આપણે DB પણ લખી શકીએ, BD પણ લખી શકીએ. તો આપણે જોયું કે બાજુઓ પણ સરખી છે અને આપણા વિકર્ણો પણ સરખા છે. આપણે જોયું કે ખૂણા પણ સરખા છે. તો આપણે બધા ખૂણા સરખા લખીએ તો ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D, અને બધાનું માપ કેટલું છે મિત્રો? 90 અંશ છે, એટલે કે કાટખૂણા છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે ચોરસ, તો કે સમાન લંબાઈની બાજુ ધરાવતો લંબચોરસ છે. એટલે કે આપણે જે આ ચોરસ છે એને લંબચોરસ કહી શકીએ, કારણ કે લંબચોરસનો શું ગુણધર્મ છે કે સામસામેની બાજુ સરખી હોય છે. તો આપણે ચોરસમાં પણ તો સામસામેની બાજુ સરખી હોય છે.
પાસ પાસેના ખૂણા પણ પૂરક હોય છે. એટલે આપણે જોયું કે ચોરસને આપણે લંબચોરસ કહી શકીએ, પણ જે આપણો લંબચોરસ છે એને ચોરસ ન કહી શકીએ, કારણ કે લંબચોરસમાં ચારેય બાજુઓ સરખી હોતી નથી. એ જ પ્રમાણે આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે સમબાજુ ચતુષ્કોણ કે લંબચોરસ, બધા જ ગુણધર્મો એ આપણો ચોરસ ધરાવે છે. તો ચોરસના નામની કોઈ પણ ખાલી જગ્યા હોય તો એ બધા જ ગુણધર્મો ધરાવે છે મિત્રો. આપણે જોઈએ કે વિકર્ણોના માપ પણ કેવા હોય, સરખા હોય. એ પણ પાછા કેવા કાટખૂણે દુભાગે છે. તો એમની બાજુઓ પણ સરખી, ખૂણા પણ સરખા, ખૂણા પાછા 90 ના, અને વિકર્ણોના માપ પણ સરખા અને વિકર્ણો પણ પાછા ક્યાં દુભાગે છે, કાટખૂણે દુભાગે છે. તો આ આપણી બધી શરતોનું પાલન કરે છે. આપણે કહી શકીએ કે ચોરસ એ સર્વગુણ સંપન્ન છે. તો આમાં આપણે જોઈએ કે બધી જ બાજુઓ સરખી હોય તો બાજુ PQ હોય કે પછી બાજુ QR હોય કે પછી બાજુ આપણે આ લઈએ RS હોય કે બાજુ PS હોય, તો બધી જ બાજુ સરખી હોય છે. એ જ પ્રમાણે આપણે લઈએ કે ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R બરાબર ખૂણો S, બધા જ સરખા હોય છે અને બધા જ કેવા હોય છે, 90 અંશના હોય છે. તેમજ જે વિકર્ણો છે એમનું માપ પણ સરખું હોય છે. જો અહીંયા વિકર્ણ જોઈએ કે વિકર્ણ SQ હોય, એ જ પ્રમાણે બરાબર શું થશે, વિકર્ણ PR. જો એકનું માપ આપણે લઈએ 5 સેન્ટીમીટર તો બીજાનું માપ પણ શું થશે, 5 સેન્ટીમીટર. તો મિત્રો આપણે આ જોયું કે લંબચોરસ અને ચોરસના શું ગુણધર્મ હોય છે. તો આજે આપણે જોયું કે ચતુષ્કોણ છે એના પ્રકારો કયા કયા છે. તો સમલંબ ચતુષ્કોણ છે, પતંગાકાર ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પણ આપણે સમબાજુ ચતુષ્કોણ તેમજ લંબચોરસ અને ચોરસ વિશેનો અભ્યાસ કર્યો છે. અહીં મિત્રો એક મુદ્દો લખ્યો છે નિયમિત બહુકોણ. તો આપણને પહેલા પ્રશ્ન થાય બહુકોણ એટલે શું? એટલે કે બે કોણ કરતા વધારે હોય, એટલે કે બે ખૂણા કરતા વધારે હોય તેવા ખૂણાને બહુકોણ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ 3 ખૂણા કોને હોય, ત્રિકોણને હોય છે. એ પ્રમાણે 4 ખૂણા વાળું આપણે જોઈએ ચતુષ્કોણ, એમ પંચકોણ પણ હોય છે, ષટકોણ પણ હોય છે, સપ્તકોણ પણ હોય છે, અષ્ટકોણ પણ હોય છે. અહીંયા વાત કરી છે નિયમિત. તો નિયમિત શબ્દનો અહીંયા શું અર્થ છે, તો નિયમિત બહુકોણ એટલે કે નિયમિતનો અર્થ એમ થાય છે મિત્રો કે જેની બધી બાજુઓ સરખી હોય. જો 3 બાજુ વાળો બહુકોણ લીધો હોય તો ત્રણેય બાજુ સરખી, ત્રણેય ખૂણા સરખા. અને જો 4 વાળો આપણે લીધો હોય બહુકોણ, 4 બાજુ વાળો, તો ચારેય બાજુઓ સરખી અને ચારેય ખૂણા સરખા. બાજુ અને ખૂણા સરખા તો નિયમિત. તો આપણે જોઈએ 3 બાજુ વાળું કયું એવું નિયમિત બહુકોણ છે, તો આપણે જોયું સમબાજુ ત્રિકોણ. એ જ પ્રમાણે આપણે જોઈએ કે 4 બાજુઓ સરખી હોય એવો નિયમિત બહુકોણ કયો છે, તો સમબાજુ ચતુષ્કોણ કહીએ કે ચોરસ કહીએ, એ આપણો નિયમિત બહુકોણ છે. એ પ્રમાણે જો 6 બાજુ વાળો જોઈએ તો નિયમિત ષટકોણ. આગળ નિયમિત લાગ્યો એનો અર્થ એમ છે કે ષટકોણ એટલે કે 6 બાજુ પણ કેવી હશે, સરખી. એ જ પ્રમાણે 6 ખૂણા પણ કેવા હશે, સરખા હશે. મિત્રો આ પ્રકરણમાં આપણે વારંવાર બહુકોણની સાથે સાથે બહિષ્કોણ શબ્દનો પણ ઉપયોગ કરીએ છીએ. તો બંનેમાં કન્ફ્યુઝ થવાનું નથી. બહુકોણ અને બહિષ્કોણ એ બંને અલગ અલગ શબ્દ છે. આપણે જોયું બહિષ્કોણ શું છે, તો આપણે વારંવાર જે આ ખૂણાઓ જોયા છે એ અંદરના ખૂણા છે. આ આપણે જોયું કે આ ત્રિકોણ છે એની અંદરના ખૂણાઓ આપણે જોયા છે. તો જો બહારના ખૂણા હોય તો એ બહારના ખૂણાઓને આપણે બહિષ્કોણ કહીએ છીએ. મિત્રો આપણે અહીંયા એક આકૃતિ દ્વારા જોઈએ કે જો અહીંયા આપણે આ ચતુષ્કોણ લઈએ તો આ એના અંતઃકોણો કહેવાય. જે અંદર બને છે અંતઃકોણો કહેવાય, અને જે આ બહાર ખૂણો બનતો હોય એને આપણે બહિષ્કોણ કહેતા હોઈએ છીએ. તો આપણને આકૃતિ આપેલી છે એના કેટલા બહિષ્કોણો બને એ કેવી રીતે ખબર પડે, તો જેટલી બાજુ હોય એટલા એના બહિષ્કોણ બનશે. આપણે આ ચતુષ્કોણ જોયું છે એટલે કે 4 બાજુ છે, તો આ ચતુષ્કોણના 4 બહિષ્કોણો બનશે. અને બહિષ્કોણોનો માપનો સરવાળો કેટલો થાય, તો બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય છે. જો ત્રિકોણના આપણે બહિષ્કોણ લઈએ તો 3 બને, તો એ ત્રણેયનો 360 થશે. જો ચતુષ્કોણ લઈશું તો 4 બહિષ્કોણ મળશે, તો એ ચારેયનો માપનો સરવાળો 360 થાય છે. પછી 3 હોય, 4 હોય, 5 હોય કે 6 હોય, જે પણ આપણને આપેલું હોય બહિષ્કોણનું માપ આપેલું, તો બધાનો સરવાળો કેટલો થતો હશે મિત્રો, 360 થતો હશે. તો આજે આપણે ચતુષ્કોણ શું છે, એના પ્રકારો શું છે, તેમજ આપણે નિયમિત બહુકોણ અને બહિષ્કોણ વિશેનો અભ્યાસ કર્યો છે. માટે ભાગ 1 ની અંદર ચતુષ્કોણની સમજ, ભાગ 1 ની અંદર સંપૂર્ણ થિયરીનો આપણે આજે અભ્યાસ કર્યો છે. ભાગ 2 ની અંદર આ થિયરીનો આપણે કેવી રીતે એમાં ઉપયોગ કરવાનો છે, દાખલાની અંદર એને આપણે કેવી રીતે ગણવાનો છે, તેનો આપણે સમજ મેળવીશું. મિત્રો આ વિડીયોની અંદર તમને કોઈ પણ પ્રશ્ન હોય તો
તમે અમારા કમેન્ટ સેક્શનમાં એની અંદર એ પ્રશ્ન મૂકી શકો છો. અમે કોશિશ કરીશું કે તમને સંતોષકારક એનો જવાબ આપી શકીએ. તો મિત્રો, આજે આ વિડીયો અહીંયા જ પૂર્ણ થાય છે. તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો આજે તમારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ તમારા મિત્રોને શેર કરો.